હેડ કરે તાણી આ માથામાં માથાની અંદર એટલે પછી મગજ જતું જ રહે બીજું જમ ફરે એમ તાણી હાથ ઉપર ફરી જીવડાયો ફરી ને આનો હે આ તમને દેખાય ખરા આ લોકોને દેખાય ખરા ઘરવાળાને આ ઘરવાળાએ જોણી જ નહીં હા આ સોબડીનો જ રોગ હે મની હા તો આપણે ચામડીના ડૉક્ટરને બતાવ્યું હતું કે બાકી છે હવ ચામડીના ડૉક્ટરે તો એવું કીધું હતું કે ચામડીમાં તકલીફ નથી એવું કીધું પણ તમને ફરે છે વાત સાચી કે તમને જે અનુભવાય છે જીવડા પણ એ આ લોકોને નથી દેખાતા બધા ના કોઈ નહીં મને એકલો જ તમને એકલાને જ દેખાય તમને દેખાય કે ખાલી અનુભવે ઉપર ફરે છે એવું લાગે છે તાણી હેડી તાણી હોય બધે ઉપર ફરે હવ આખે ડીલમાં ફરી હા કોગો હોદી તો આવી ની ખંજવાળ આવે ના કારણે તાણી કે ખાલી આમ કરડે ખરા જીવડા દેખાય ની માથામાં કેડ કેડ થાય હોય ને ઓય માથામાં હું નહેરે ની પણ મોય પેહી જાય શરીરમાં બોડામાં એવું છું હે મને આ કેટલા દિવસથી વધી ગયું છે અને કેટલા દિવસથી થાય છે પેલું વધી જેલું શું મહાનું તો ગમ જ નતો પડતો જીરીએ હા ને ત્યાર પછી ઓછું શું તો આખો દિવસ આવું થાય કે ક્યારેક ક્યારેક આવું થાય ફરફરસ થાય તાણ પેલો મોય એટલી એને લીધે આ દવા કરવાની મારે તો તમે દેખીને વીણો ખરા કે ના વીણે આવી તે જુઓ આમ મેલું ને આ થોડીમાં એટલે પટલી ને ઉડી જાય જીવું ઉડી જાય જીવું કેવા કલરના દેખાય રાતો કલર ને કાળો કલર ના અને તમે તમારા ઘરવાળાને બતાવ્યું ખરું એના બાબતમાં ઘરવાળા ઉભા રહી તાણી ને અમને ચામે તો ખેડૂત લોકો હા એટલે એમને ખબર પડે ખરી પણ તમે કહો તો માને કે નથી માનતા મોની ને ચમની મોની તમારી માત માને ખરા એમને બતાવ્યા ખરા તમે જીવડા ના હું કા બતાવું આ મને આ કરડે છે એમ નહીં કીધું તમે પણ હું કરી દીકું હા એ બી છે તમને ક્યારે એમને આ વાત કરી હતી હા મારા સાજેડી નું દવા ના તમને વાત કરતા હતા આપને વાત કરી હતી આવી હા 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 એટલે આમાં શું છે કે આ જે તકલીફ કહેવાય ને એને વૈજ્ઞાનિક ભાષામાં એટલે કે સાયકોલોજીની ભાષામાં ડિલ્યુઝન ઓફ પેરાસાઇટોસિસ કહેવામાં આવે એટલે આ બીમારીમાં કેવું છે કે જે વ્યક્તિના તકલીફ થતી હોય એના શરીર પર જીવડા ફરતા હોય એને અનુભવાતું હોય અને એને ઘણી વખત દેખાતા હોય બીજાને દેખાય નહીં એને કરડે એવું પણ અનુભવાય ક્યારેક ક્યારેક શરીર પર ચાલે છે એવું પણ અનુભવાય બરાબર છે એટલે આખો દિવસ એ પછી ખંજવાળ્યા કરે અથવા બેચેન થાય હવે આપણે ચામડીના ડૉક્ટરને બતાવીએ તો ઘણી વખત ચામડીના ડૉક્ટર એવું કહે કે ચામડીમાં તકલીફ નથી પણ જે વ્યક્તિને છે એને એ વ્યક્તિ બી ખોટું ના કહેતો આવે એટલે ઘણાને એવું લાગે કે આ બીમારી અમારું કોઈ પકડી શકતું નથી એમ પણ એકચ્યુઅલી ચામડીના ડૉક્ટર હોય અને ચામડીની બીમારીઓ તો એ લોકો ડૉક્ટર પકડી આપે પણ આ બીમારી ઘણી વખત મગજની તકલીફ સાથે જોડાયેલી હોય બરાબર એટલે ઘણી વખત શું છે કે આપણે 2-3 ડૉક્ટરોને બતાવીએ પણ એ ઘણી વખત પકડાય નહીં આ બીમારી પણ એવી બીમારીઓ હોય છે ખરી જે દવા કરવાથી સારવારથી મટી જાય પણ એમાં સમય લાગે થોડોક લાંબો સમય લાગે કોઈકને 1.5 મહિનો લાગે કોઈકને 3 મહિના લાગે એવું થાય દવા નિયમિત કરાવો તો બરાબર છે આ જે બીમારી છે એને ડિલ્યુઝન ઓફ પેરાસાઇટોસિસ કહેવામાં આવે છે આ તકલીફને